જય માં લક્ષ્મી મિત્રો, 8 એપ્રિલ કામદા એકાદશીના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દેજો એક નાની વસ્તુ, બની જશો કરોડપતિ। કામદા એકાદશીનું વ્રત કરવાથી કામનાઓની પૂર્તિ થાય છે। જો તમે કામદા એકાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમારી જન્મોજન્મની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે। સાથે જ મિત્રો, જો તમે કામદા એકાદશીના દિવસે ફક્ત આ એક ઉપાય કરી લેશો તો ચોક્કસપણે તમારા પર શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા થશે અને તમે ધનવાન બની જશો। જી હા મિત્રો, જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે કરવાથી તમે કરોડપતિ જ નહીં પણ અબજોપતિ બની જશો। સાથે જ તમને બધા સંકટો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે અને મૃત્યુદંડ, પિતૃદોષ જેવા તમામ દોષો તાત્કાલિક દૂર થઈ જશે। સાથે જ આખું વર્ષ તમારા ઘરે અન્નના ભંડાર ભરેલા રહેશે, એટલે કે તમારી 7 પેઢીઓ સુખી થશે। બેંક બેલેન્સ સતત વધતું રહેશે, તમને મળતો પગાર ક્યારેય ખૂટશે નહીં અને તે સતત વધતો રહેશે। તમારા બધા દુઃખ અને પીડાઓ દૂર થઈ જશે અને બધા સુખ તમારી પાસે આવશે। જો તમે આ એક નાની વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવી દેશો તો તાત્કાલિક તમારા જીવનમાંથી ગરીબી દૂર થઈ જશે અને આ ઉપાય કરવાથી તમે રાજા બની જશો। સાથે જ 33 કરોડ દેવી દેવતાઓને ધારણ કરનારી ગૌ માતાની અસીમ કૃપા તમારા પર આજીવન રહેશે। તમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં આવે, અન્ન ધનના ભંડાર તમારા ઘરમાં હંમેશા ભરેલા રહેશે। જી હા મિત્રો, કામદા એકાદશીના દિવસે ગાયનો આ એક ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી તાત્કાલિક ગરીબી દૂર થઈ જાય છે। તો ચાલો મિત્રો જાણીએ કે કયા કયા ઉપાય છે કે જે ગૌ માતા સાથે જોડાયેલા છે અને જેને કામદા એકાદશી 2025ના દિવસે જરૂર કરવા જોઈએ। મિત્રો, ગાયનો ઉપાય બતાવતા પહેલાં હું તમને કામદા એકાદશીની પૂજા વિશે થોડી માહિતી આપી દઉં કે કામદા એકાદશી ક્યારે છે અને આ મહિનાની કઈ તારીખે છે। તો આ વર્ષે કામદા એકાદશી 8 એપ્રિલ 2025ના દિવસે આવી રહી છે। કામદા એકાદશીના દિવસે તમારે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ। આ દિવસે બધા ભક્તજનો શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા સાથે સાથે ગૌ માતાની પૂજા કરે છે અને ગૌ માતાને આ એક વસ્તુ જરૂરથી ખવડાવે છે, તેથી વ્યક્તિના જન્મના પાપ હંમેશા માટે દૂર થઈ જાય છે। મિત્રો, જે દિવસની રાહ આખા વિશ્વના પંડિતો, જ્યોતિષીઓ અને દરેક હિન્દુ ભાઈઓ જોઈ રહ્યા છે તે દિવસ હવે આવી ગયો છે। મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં કામદા એકાદશી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, જેમાં સૌપ્રથમ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે, સાથે માતા તુલસીની પૂજા થાય છે અને સાથે અન્ય દેવી દેવતાઓની પૂજા પણ થાય છે અને જે ભોગ બનાવવામાં આવે છે એ વિષ્ણુ અને માતા લક્ષ્મીને શાસ્ત્રોની રીત મુજબ અર્પણ કરવામાં આવે છે। ગૌ માતાની પૂજા થાય છે પણ તેમાં સૌથી વધુ મહત્વ કામદા એકાદશીનું માનવામાં આવે છે। શાસ્ત્રોમાં અને વેદ પુરાણોમાં સ્પષ્ટ લખેલું છે કે કામદા એકાદશી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવાનો સૌથી સારો દિવસ છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના બંને હાથોથી પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે। એક તરફ મિત્રો એવી માન્યતા છે કે કામદા એકાદશીના દિવસે જે સૂર્ય હોય છે તે બીજા દિવસોની સરખામણીમાં સૌથી વધુ પ્રકાશમાન હોય છે, કારણ કે આ દિવસે કામદા એકાદશી હોવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે અને સૂર્ય દેવતાને અર્ઘ્ય અપાય છે। મહિલાઓ કામદા એકાદશીનું વ્રત રાખે છે। જી હા મિત્રો, જો તમે ન જાણતા હોય તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કોઈ વ્યક્તિની કુંડળીમાં જો ચંદ્રગ્રહની સ્થિતિ સારી હોય તો એ વ્યક્તિનું ભાગ્ય હંમેશા એનો સાથ આપે છે। એ વ્યક્તિ જે કાર્યની શરૂઆત કરે છે એ કાર્યમાં તેને સફળતા મળે છે। તેથી કામદા એકાદશીને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ અને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે। સાથે જ કામદા એકાદશીના દિવસે 52 પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે, જે કેટલાય વર્ષો પછી સૂર્યનો પ્રકાશ એટલો તેજસ્વી થશે જેટલો ક્યારેય નહીં થયો હોય। 130 વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે। લક્ષ્મી યોગ, ગ્રહ યોગ, નક્ષત્ર યોગ, અમૃત સિદ્ધિ યોગ જેવા શુભ યોગો બની રહ્યા છે, કારણ કે આ એકાદશી ચૈત્ર નવરાત્રિ વખતે આવી રહી છે। કામદા એકાદશીના સમયે આખો દિવસ વ્રત રાખવું જોઈએ
જી હા મિત્રો, કામદા એકાદશીના દિવસે શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એકાદશી તિથિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરી આખો દિવસ વ્રત રાખી શકાય. આમ તો મિત્રો, કામદા એકાદશીના દિવસે સ્નાન અને પ્રાતઃનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ આ દિવસે જો તમે જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અનુસાર ગાય સાથે જોડાયેલ આ એક ઉપાય વિધિ વિધાનથી કરી લેશો તો આ ઉપાય કર્યા પછી સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવા લાગશે. તમારા રાહુ કેતુની દશા સારી બની જશે, કારણ કે એક વ્યક્તિના જીવનના ભાગ્યના રાહુ કેતુનું નિયંત્રણ શ્રી હરિ વિષ્ણુના હાથમાં હોય છે. બીજી તરફ આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. સાથે જ તમને તમારા જીવનના તમામ પ્રકારના આર્થિક દુઃખોથી મુક્તિ મળી જશે. કારણ કે મિત્રો, જો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો એ વ્યક્તિને કરોડપતિ બનવાથી દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. હવે તમે વિચારી રહ્યા હશો કે ગાયને એવું શું ખવડાવવાથી અને એવો કયો ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી શકે છે. તો મિત્રો, તમે જોયું હશે કે જ્યારે પણ તમારા ઘરમાં દિવાળીની પૂજા, ધનતેરસની પૂજા કે પછી કોઈ એકાદશીની પૂજા થાય છે ત્યારે તમારા ઘરના લોકો ગૌ માતાની પૂજા અવશ્ય કરે છે અને ગૌ માતાને જે ભોગ બનાવ્યો હોય તેમાંથી કશું ખવડાવે છે. વધારે નહીં તો 2 પૂરી જરૂરથી ખવડાવે છે. તો મિત્રો, તમારે આ ઉપાય કામદા એકાદશીના દિવસે જ કરવો હોય અને સૂર્યદેવને અર્ઘ્ય આપવું હોય અને તેમની વિધિ વિધાનથી પૂજા કરવી હોય તો તેના માટે આ વખતે જે કામદા એકાદશી આવી રહી છે તે ઉત્તમ છે. સાથે જ મિત્રો, આ વિડીયોમાં અમે તમને ગૌ માતા સાથે જોડાયેલા એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ, પીડા, સંકટ છે અથવા સફળતા મળવામાં કોઈ અડચણો આવી રહી છે એ બધાથી મુક્તિ મળી જશે. આમ કહીએ તો તમારા જીવનમાં અપાર ધન સુખ હશે. ક્યારેય ધન સાથે સંબંધિત પરેશાની રહેશે નહીં. સાથે જ તમારી જિંદગી પ્રબળ બની જશે. ધન પ્રાપ્તિ માટે યોગ બની જશે અને જીવનમાં હંમેશા અન્ન ધનના ભંડાર તમારા ઘરમાં ભરેલા રહેશે. અન્ન, ધન અને વસ્ત્રની ક્યારેય અછત નહીં રહે. સાથે સાથે મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે સાથે હનુમાનજી, મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા પણ જરૂરથી કરવી જોઈએ. આ દિવસે જો તમે હનુમાનજી અને મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળ ગ્રહના જનિત દોષ પણ દૂર થઈ જાય છે. વ્યક્તિના જીવનમાં ધન, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો, હું તમને એક વિનંતી કરું છું કે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખો, જેથી કરીને તમારી રાશિ અનુસાર અમે તમને એવા કેટલાક ઉપાયો જણાવી શકીએ કે જેના દ્વારા તમને લાભ મળી શકે. કારણ કે અમે રાશિ સાથે જોડાયેલા ઉપાયો પણ જણાવીએ છીએ. તો તમે કમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી જણાવો કે તમારું નામ જણાવો, જેથી તમારી માટે અમુક આવા ઉપાયો જણાવી શકીશું. સાથે સાથે જય ગૌ માતા જરૂરથી લખજો. મિત્રો, સાથે સાથે નવું વર્ષ છે તો એક ઉપાય જરૂરથી કરજો. ગાયનો ઉપાય જણાવતા પહેલાં એક ઉપાય જણાવી દઈએ. આ ઉપાયને લાઈક જરૂરથી કરો. તો મિત્રો, હવે કરવાનું એવું છે કે સાંજના સમયે આમળાના વૃક્ષ નીચે તમારે સરસવના તેલનો ચૌમુખી દીવો બનાવવાનો છે. લોટનો દીવો બનાવવાનો છે. ચૌમુખી દીવામાં વાટ મૂકીને સરસવના તેલનો દીવો પ્રગટાવો. લોટનો દીવો બનાવી તેમાં પણ તે જ રીતે કરો. લાલ નાડા છેડીની વાટનો દીવો પ્રગટાવો. બધા દીવામાં 4 વાટ મૂકી ચારેય વાટને પ્રગટાવી લો અને વચ્ચે 2 પૂર્ણ ફૂલવાળા આખા લવિંગ નાખી દો. પછી જુઓ કે કેવો ચમત્કાર તમારા જીવનમાં થાય છે. સાંજના સમયે તેને પ્રગટાવીને મનોકામના માંગીને છોડી દો. તો મિત્રો, ગૌ માતા સાથે જોડાયેલ આ ઉપાય ખૂબ જ અસરકારક ઉપાય છે. આ ઉપાય જરૂરથી કરો. ખૂબ જ લાભદાયક ઉપાય બતાવ્યો છે. આ ઉપાય તમને ખૂબ જ લાભ આપશે. તો મિત્રો, હવે વાત કરીએ ગૌ માતા સાથે જોડાયેલા એવા કયા કયા ઉપાય છે કે જેને આ દિવસે કરવાથી વ્યક્તિને 7 પેઢી સુધી બેંક બેલેન્સની કમી રહેતી નથી. દુઃખ, પીડા, સંકટ, કષ્ટ બધું જ દૂર થઈ જાય છે અને આ બધા સુખો વ્યક્તિના પગમાં આવી જાય છે.
તો મિત્રો, કામદા એકાદશીના દિવસે તમારે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને તુલસી માતાની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી અને તેની સાથે ગૌ માતાની પૂજા પણ કરવી જરૂરી છે. અને જે ભોગ એકાદશીની પૂજા માટે બનાવ્યો હતો એ ભોગમાંથી 2 પૂરી ગૌ માતાને જરૂર ખવડાવવી. સૂકી પૂરી નહીં ખવડાવવી. પૂરી ઉપર તમે મીઠાઈ કે શાક, હલવો જે પણ બનાવ્યું હોય એ તમે ગૌ માતાને જરૂર ખવડાવવું. મિત્રો, દરેક શુભ કાર્યમાં ગૌ માતા કે તેમનાથી જોડાયેલી વસ્તુઓ જેમ કે ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ અથવા ગાયના દૂધથી બનેલા ઘીનો સમાવેશ જરૂર કરો. આમ કરવાથી તમને પુણ્યનો લાભ મળે છે. સનાતન પરંપરા મુજબ જે ઘરમાં ગાય હોય છે એ ઘરથી જોડાયેલા બધા વાસ્તુદોષ આપોઆપ જ દૂર થઈ જાય છે. કારણ કે પંચાંગ વિધિ વગર કોઈ પણ પૂજા પાઠ અને હવન સફળ થતો નથી. અને સાથે મિત્રો, બની શકે તો મહિનામાં 1 વખત પરિવાર સહિત ગૌશાળા જવાનો નિયમ જરૂર બનાવો અને ગાયને લીલું ઘાસ ખવડાવો, જેથી બધા વાસ્તુ દોષ શાંત થઈ જાય છે. ઉનાળામાં ગૌ માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગૌ માતાને ગોળ જરૂર ખવડાવો. જી હા મિત્રો, ધ્યાન રાખજો કે કામદા એકાદશીના દિવસે ગૌ માતાને ગોળ જરૂરથી ખવડાવો. મિત્રો, અનેક દેવી દેવતાઓને પોતાના શરીર પર ધારણ કરનારી ગૌ માતા સાથે જોડાયેલ ઘણા શુભ અને અશુભ સંકેત પણ હોય છે. અર્થાત ગાયનું દૂધ દોહતા સમયે જો ગાય લાત મારે અને બધું દૂધ વહી જાય તો એ અપશુકન ગણાય છે. જો કોઈ યાત્રા પર નીકળે અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવે ત્યારે સામે આવી જાય તો નિશ્ચિત રૂપે જે યાત્રા માટે તમે નીકળ્યા છો એ યાત્રા જરૂરથી સફળ થશે અને જે માટે તમે નીકળ્યા છો એ જરૂરથી પૂર્ણ થશે. યાત્રા પર જતા સમયે ગાયનો અવાજ આવો અને રાત્રે ગાયને હુંકાર કરવાનું પણ શુભ ગણાય છે. મિત્રો, ગાય સાથે તમે ક્યારેય ભૂલથી પણ આ કામ નહીં કરતા, નહીંતર તમે ઘોર પાપના ભાગી બની જશો. જી હા મિત્રો, ગાયને રાષ્ટ્રીય પશુ બનાવવાની અને તેમને મૂળભૂત અધિકાર આપવાની વાત ચાલી રહી છે. તો પ્રશ્ન ઉઠે છે કે ગાય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે, ત્યારે ગાય સાથે લોકો ખરાબ વર્તન કેમ કરે છે? જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરે છે ત્યારે લોકો તેમને તેમના ભાગ્ય પર છોડી દે છે, રસ્તાઓ પર અને ગલીઓમાં રખડતા મૂકી દે છે. આવામાં ગૌવંશ જીવને કોઈ લાકડી મારે છે તો કોઈ તેના પર પાણી નાખે છે. ઘણી વખત દુઃખી થાય છે તો ક્યારેક બીમાર થઈ જાય છે અને બિચારી ગાય મરી જાય છે. આવામાં એવી વાતો જાણવી જરૂરી બને છે કે ગાયને લઈને શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે અને તેમની સાથે કેવું વર્તન કરવું જોઈએ. મિત્રો, ગાયને ક્યારે પણ મારવી પીટવી ન જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો અપાયો છે. ગાયને મારનાર વ્યક્તિ માતાને મારનાર સમાન પાપનો ભાગીદાર ગણાય છે. તેમને નર્કલોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવા પડે છે. આવનારા બીજા જન્મમાં પશુ યોનિ મળે છે. મિત્રો, ગૌતમ મુનિ એકવાર ભૂલથી ગાયને લાકડી મારી દીધી હતી, જેથી ગાયનું મૃત્યુ થઈ ગયું હતું અને આ પાપથી મુક્તિ મેળવવા માટે તેમણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી, જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણને તમામ તીર્થોને એક કુંડમાં બોલાવવા પડ્યા હતા અને આ કુંડમાં સ્નાન કરવાથી એ પાપ મુક્ત થયા હતા. જી હા મિત્રો, પાણી પી રહી હોય એવી ગાયને ભગાડવી એ ઘોર પાપ કહેવાય છે અને સાથે સાથે આરામ કરી રહી હોય એવી ગાયને કષ્ટ આપી ઉઠાડવી જોઈએ નહીં. મિત્રો, કામદા એકાદશી કરવાથી પાછળના જન્મમાં જાણે અજાણે કરેલા પાપોથી મુક્તિ મળે છે અને ગોલોકમાં સ્થાન મળે છે. ગાયને લાકડી મારી ઉઠાડવી અને પાણી નાખી ભગાડવાથી માણસ પાપનો ભાગી બને છે અને આગળના જન્મમાં તેને દર દર ભટકવું પડે છે. અને સાથે સાથે શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે લોકો ગાયની સેવા કરે છે અને તેમનું ભોજન કરાવે છે અને તેમનો સારી રીતે ઉછેર કરે છે, એવા લોકોના જીવનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ગાયના વાછરડા માટે બચાવેલું દૂધ માણસે લેવું જોઈએ નહીં, પરંતુ કેટલાક લોકો એકવાર ગાયને દોઈ લીધા પછી પાછું વાછરડા માટે બચાવેલું દૂધ પણ દોઈ લે છે. એવું કરવું ઘોર પાપ કહેવાય છે. આવું દૂધ દોહનાર અને ગ્રહણ કરનાર પણ પાપી બની જાય છે. મિત્રો, સાથે સાથે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગૌવંશ એટલે કે ગાય અને બળદની પીઠ પર ક્યારેય બેસવું ન જોઈએ. તેમની પીઠ પર બેસવાથી મહાપાપ લાગે છે. આવા લોકોને નર્કની યાત્રા ભોગવવી પડે છે. એકમાત્ર દેવના અંશમાંથી ઉત્પન્ન નંદી જ એવો ગૌવંશ છે જેના પર પોતે મહાદેવ અને મહાદેવી સવારી કરે છે, કારણ કે નંદીએ પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર્યું હતું.
મિત્રો, શાસ્ત્રોમાં ગાયના દાનને બહુ મહત્વમાં આપવામાં આવ્યું છે, પરંતુ આવી ગાય જે વૃદ્ધ અને બીમાર હોય તેનું દાન ક્યારેય ન કરવું જોઈએ. કઠોપનિષદમાં નચિકેતાની વાર્તા પણ આ સંદર્ભમાં છે કે જેમાં નચિકેતાએ પોતાના પિતાનો વૃદ્ધ ગાયોનું દાન આપતા વિરોધ કર્યો હતો. જે લોકો વાછરડા સહિત દૂધ આપતી ગાયોનું દાન કરે છે તે મહાન પુણ્ય પ્રાપ્ત કરીને સ્વર્ગમાં સ્થાન પામે છે. મિત્રો, સાથે સાથે જો સૂર્ય, ચંદ્ર, મંગળ કે શુક્રની યુક્તિ રાહુ સાથે થાય તો પિતૃદોષ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે સૂર્યનો સંબંધ પિતા સાથે અને મંગળનો સંબંધ લોહી સાથે હોવાથી જો સૂર્ય પર શનિ, રાહુ કે કેતુની દ્રષ્ટિ હોય અને મંગળની યુક્તિ રાહુ કે કેતુ સાથે હોય તો પિતૃદોષ થાય છે. આ દોષના કારણે જીવન સંઘર્ષમય બની જાય છે. જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ કે કોઈ પણ એકાદશીના દિવસે રોટલી, ગોળ, ઘાસ વગેરે ખવડાવવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. ગાયની પીઠ ઉપર જે કુબળ હોય છે તે બૃહસ્પતિ છે. તેથી જન્મ કુંડળીમાં જો બૃહસ્પતિ પોતાના નીચ રાશિ મકરમાં હોય અથવા અશુભ શિવલિંગમાં જઈ રહ્યા હોય અને સામેથી ગૌમાતા આવે ત્યારે ગૌમાતાને પોતાની જમણી તરફથી જવા દેવી જોઈએ. તમારી યાત્રા જરૂરથી સફળ થશે. અને સાથે સાથે આ સંકેત પણ જાણો કે જો તમે યાત્રા પર જઈ રહ્યા હોવ અને સામે ગાય આવી જાય અથવા પોતાને વાછરડાને દૂધ પીવડાવતી નજરે પડે તો સમજજો કે યાત્રા તમારા માટે જરૂરથી સફળ થશે. અને સાથે સાથે જે ઘરમાં ગાય હોય છે તેમાં વાસ્તુ દોષ આપમેળે દૂર થઈ જાય છે. મિત્રો, તમે ગાય માટે જે રોટલી બનાવો છો તે તાજી જ હોવી જોઈએ. જો તમે એ રોટલીને રાખશો અને બીજા દિવસે આપશો તો તે રોટલી વાસી ગણાય છે. ગાયને ક્યારેય વાસી રોટલી ન આપવી જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નિવાસ કરે છે અને તમારા કામ પણ બિલકુલ નહીં બને. આથી તમારા ઘરમાં હંમેશા દુઃખ દેવતાનો નિવાસ રહેશે અને તમે જે કામ કરશો તેમાં તમને હંમેશા નિષ્ફળતા મળશે. આથી કોશિશ કરો કે ગાયને રોજ તાજી રોટલી બનાવીને જ આપો. વાસી રોટલી ક્યારેય આપવી નહીં અને સાથે સાથે સડેલી કે ગળેલી વસ્તુઓ ગાયને નહીં ખવડાવવી જોઈએ. ઘરમાં કોઈ પણ ફળ કે શાકભાજી સડી જાય તો ઘણા લોકો એ ગાયને આપતા હોય છે, પણ એવું ન કરવું જોઈએ. એવું કરવાથી તમારું ભાગ્ય બગડી જાય છે. અને સાથે સાથે તમે લોટના 11 લુવા બનાવો અને તેના પર હળદર લગાડીને દરેક લુવાને ગૌ માતાના ચરણમાં અર્પણ કરો અને તેમના ચરણ સ્પર્શ કરો. જી હા મિત્રો, આવું કરવાથી તમારા બધા કામ બનવા લાગે છે. જે મુશ્કેલીઓનો સમય ચાલી રહ્યો છે તે પણ દૂર થાય છે અને તમારા જીવનમાં સુખ શાંતિ આવે છે. અને તમે 7 વખત ગાયની પરિક્રમા કરી લો તો પણ તમારા બધા કામ થઈ જશે. અને સાથે સાથે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો તો રોટલી પર થોડી હળદર લગાડો અથવા તો થોડી મીઠાશ કે ઘી વગેરે મૂકીને આપો. હા મિત્રો, ગાયને ક્યારે સૂકી રોટલી આપવી નહીં. સૂકીનો અર્થ કે ખાલી રોટલી નહીં આપવી. આમ કરવાથી તમને શુભ ફળોની પ્રાપ્તિ જરૂર થશે. હા મિત્રો, આ છે ઉપાય અને કેટલીક ખાસ બાબતો જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કમેન્ટ બોક્સમાં લખો જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા જરૂર લખો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અન્ય કોઈ પણ જ્ઞાનવર્ધક વિડીયોની જાણકારી તમને સીધા નોટિફિકેશન દ્વારા મળી શકે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.